વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં આજે ગુજરાત એટીએસ દ્વારા અડાલજ ટોલ નાકા પાસેથી પકડાયેલા ત્રણેય આતંકીઓને રિમાન્ડ પૂરા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ ગુજરાત સહિત દેશભરમાં આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું તો ઇનપુટના આધારે એટીએસે તમામ આરોપીઓને ઝડપી તેમના રિમાન્ડ મેળવ્યા હતા। તો આજે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં જિલ્લા અદાલતે તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે। પ્લાન્ટિંગ ઓફ એવિડન્સના ગ્રાઉન્ડ ઉપર પણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના હોય છે, એટલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય અને ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાંથી અંદરથી શું લેપ્સિસ છે અને એના અગેન્સ્ટમાં શું આવ્યું છે તે ચોક્કસપણે ચાર્જશીટ આવી હતી કહી શકાય, પરંતુ હાલના મુદ્દે એઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે। જરૂરી બેલની પ્રક્રિયાને જે છે તે અમુક બધા લીગલ ગ્રાઉન્ડ્સ ઉપર તેની કાર્યવાહી